નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ 83.87% થયો છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 91.26% પાણી છે. 123 ડેમ હાઈ એલર્ટ પર છે. માછીમારોને 7 થી 10 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. યમનના હુથી વિદ્રોહીઓએ દક્ષિણ ઇઝરાયેલના એક હવાઈ મથક પર ડ્રોન હુમલો કર્યો છે. હુમલા બાદ ઇઝરાયેલે દક્ષિણ રેમન એરપોર્ટ પરનો હવાઈ વિસ્તાર બંધ કરી દીધો છે અને તમામ ઉડાનો રદ કરી છે. ઇઝરાયેલી સેનાએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અનેક ડ્રોન છોડવામાં આવ્યા હતા, પરંતુ ડિફેન્સ સિસ્ટમે એક ડ્રોન સિવાય બાકી બધાને તોડી પાડ્યા હતા. આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વાત કરીએ હિમાચલમાં ચોમાસાના કહેરથી, તો અત્યાર સુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 366 લોકોના મોત થયા છે અને અંદાજે 4 લાખ કરોડનું નુકસાન થયું છે. શિમલામાં 116% અને કુલ્લુમાં 113% વરસાદ નોંધાયો છે. પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે. આગામી 3 દિવસ વરસાદ નથી, પણ સતલજ નદી પરનો લુધિયાણાનો સસરાલી ડેમ તૂટવાનો ભય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી મોદી 9મી સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને તેમની છેલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલે તેમની શરતો સ્વીકારી લીધી છે અને હવે હમાસે પણ બંધકોને મુક્ત કરવા માટેના કરાર પર સંમત થવું જોઈએ. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હમાસ શરતો નહીં માને તો ગંભીર પરિણામો આવશે. આ પ્રસ્તાવ હેઠળ 48 બંધકોને છોડવાના બદલામાં હજારો પેલેસ્ટાઇન કેદીઓને મુક્ત કરવામાં આવશે. અમેરિકાએ NIV નિયમોમાં ફેરફાર કરીને હવે અરજદારોને પોતાના નાગરિકત્વ અથવા કાયદેસર નિવાસસ્થાન દેશમાં જ વિઝા ઇન્ટરવ્યૂ આપવો ફરજિયાત કર્યો છે. આનાથી ભારતીયોએ હવે ઝડપી એપોઇન્ટમેન્ટ માટે થાઇલેન્ડ, સિંગાપોર જેવા દેશોમાં જઈને B1, B2 સ્ટુડન્ટ અથવા વર્ક વિઝા ઇન્ટરવ્યૂ નહીં આપી શકાય. નવા નિયમ પ્રમાણે પ્રવાસીઓ, વ્યવસાયિકો, વિદ્યાર્થીઓ અને વર્કર્સે હવે પોતાના જ દેશમાં વિઝા ઇન્ટરવ્યૂ આપવો પડશે. ભારતીય સેના પોતાની સુરક્ષા ક્ષમતાઓમાં વધારો કરવા નવા સ્પેશિયલ ડ્રોન અને અપડેટેડ રડાર સિસ્ટમ મેળવશે. આ પગલાંથી ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર એર સર્વેલન્સ નેટવર્ક વધુ મજબૂત બનશે. આ માટે સેનાએ 2 અલગ-અલગ RFI એટલે કે રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન જારી કરી છે, જેમાં સંભવિત સપ્લાયર્સ પાસેથી માહિતી માંગવામાં આવી છે. આ આધુનિક ટેકનોલોજી ભવિષ્યમાં સરહદ સુરક્ષાને વધુ અસરકારક બનાવશે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભાટ અને બદરખા ગામ વચ્ચેના માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. રામપુરા ગામ પાસેથી પસાર થતો હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે. પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. એશિયા કપ શરૂ થતાં પહેલાં એક વિશ્લેષણ મુજબ ભારતીય ટીમનું ફોર્મ સૌથી સારું છે. છેલ્લા 15 મહિનામાં ભારતે 80% મેચીસ જીતી છે, જ્યારે કે પાકિસ્તાને હારનો સામનો વધુ કરવો પડ્યો છે. અફઘાનિસ્તાને 5માંથી 3 મેચ જીતી છે. આ આંકડાઓ દર્શાવે છે કે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ સતત જીતની લયમાં છે, જે તેમને ટુર્નામેન્ટમાં એક મજબૂત દાવેદાર બનાવે છે, જેના કારણે એશિયા કપ વધુ રોમાંચક બનશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસાદેવી હિલ્સ પર મોટું ભૂસ્ખલન થયું છે, જેના કારણે ભીમગોડા રેલવે ટનલ પાસે રેલવે ટ્રેકને નુકસાન થયું છે. આ દુર્ઘટનાને કારણે દહેરાદૂન હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ભૂસ્ખલન બાદ તત્કાળ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા પણ આ જ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેના કારણે સુરક્ષા અંગે ચિંતા વધી છે. NPCIએ UPI નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 15મી સપ્ટેમ્બરથી લાગુ થશે. નવા નિયમો મુજબ P2M ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટો વધારો થયો છે. કેપિટલ માર્કેટ, ટ્રાવેલ બુકિંગ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, લોન અને EMI માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને દૈનિક 10 લાખ રૂપિયા સુધીની મંજૂરી મળશે. સરકાર E-માર્કેટ પ્લસ અને ટેક્સ પેમેન્ટ લિમિટ ₹5 લાખની થઈ છે. જ્વેલરી ખરીદ અને ક્રેડિટ કાર્ડ બિલ માટે દૈનિક 6 લાખ રૂપિયા સુધીની મંજૂરી મળશે. બનાસકાંઠામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. સુઈ ગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.
અત્યારના વરસાદે ફરી એકવાર 2017ના પૂરની ડરામણી યાદો તાજી કરાવી છે. ખાસ વાત એ છે કે તંત્ર સમગ્ર મામલે પહોંચી વળવા માટે તૈયાર છે. બનાસકાંઠાના અનેક ગામોમાં પાણી ભરાતા લોકજીવન પ્રભાવિત થયું છે. વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. સુઈગામમાં સૌથી વધુ 17 ઇંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠામાં યલો એલર્ટ જારી કરાયો છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. નેપાળની રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં જેન ઝી યુવાનો સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ સહિત 26 પ્લેટફોર્મ પર પ્રતિબંધ બાદ પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા, જેના પગલે વહીવટીતંત્રે કર્ફ્યુ જાહેર કર્યો છે. સરકારે કલાકો સુધી ફોન અને ઇન્ટરનેટ સેવા બંધ કરી હતી. પ્રદર્શનકારીઓએ સરકારને પ્રતિબંધ પાછો ખેંચવાની માંગણી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્રમ્પની ટેરિફ નીતિને ખુલ્લું સમર્થન આપ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયા સામે કડક વલણ જરૂરી છે અને ટેરિફ લગાવવો એ યોગ્ય પગલું છે. તેમણે યુરોપિયન દેશોની ટીકા કરી છે કે જે હજી પણ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું કે ભારત પર ટેરિફ લાદવો બિલકુલ યોગ્ય છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટ્રમ્પ રશિયાને રોકવામાં સફળ થશે. છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં સંતરામપુરથી માનગઢ રોડ પર ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. સતત વરસાદને કારણે રોડની નીચેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી, જેના કારણે માર્ગ વાહન માટે બંધ કરવો પડ્યો. ઘટનામાં રસ્તા પર એક કાર હતી જેમાં 2 થી 3 લોકો સવાર હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓની રિટેલ કિંમત નક્કી કરી છે. આ નિર્ણયથી દર્દીઓને મોટી રાહત મળશે, કારણ કે હવે બેફામ ભાવ વસૂલી શકાશે નહીં. ફિક્સ થયેલી દવાઓમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ અને અંગ પ્રત્યારોપણ પછી ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓના ભાવ નિર્ધારિત કરીને સરકારનો હેતુ દવાઓની ઉપલબ્ધતા વધારવાનો અને ગ્રાહકોને આર્થિક શોષણથી બચાવવાનો છે. ભારે વરસાદને કારણે ખેડામાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે, જેમાં રસિકપુરા, નાની કલોલી અને પાથાપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેડા ધોળકા સ્ટેટ હાઈવે બંધ કરવો પડ્યો છે. સાબરમતી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ગામડાઓની સ્થિતિ બગડી ગઈ છે અને પાણી ગામમાં ઘૂસ્યા છે. ખેડાના ગામોમાં કેડસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેઓ સંપર્ક વિહોણા બન્યા છે. દુનિયાભરમાં અચાનક વોટ્સએપ ડાઉન થઈ ગયું છે. વોટ્સએપમાં વેબમાં તકલીફને કારણે અનેક યુઝર્સ લોગિન નથી કરી શકતા. જેમણે પહેલેથી લોગિન કર્યું છે તેઓ મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ લોગઆઉટ પછી ફરી લોગિન થવામાં મુશ્કેલી આવી રહી છે. મોબાઈલ એપ સામાન્ય રીતે કાર્યરત છે. ડાઉન ડિટેક્ટર રિપોર્ટ મુજબ બપોરે 1:30 વાગ્યાથી સેંકડો યુઝર્સે સમસ્યા નોંધાવી છે. જોકે મેટા તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું. રાજ્યમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. અત્યારે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે ખેડા જિલ્લામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. પાણીના પ્રવાહને કારણે નદી કાંઠાના વિસ્તારોના ઘણા ગામો જળમગ્ન થયા છે. ભારે વરસાદને કારણે શાળા આંગણવાડીમાં પણ રજા જાહેર કરાઈ છે. નેપાળમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન 16 લોકોના મોત થયા છે અને 100થી વધુ યુવાનો ઘાયલ થયા છે. ANI મુજબ આ ઘટના દરમિયાન 12,000થી વધુ યુવા પ્રદર્શનકારીઓએ સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સોમવારે સંસદ ભવનમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ સેનાએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના નેપાળના ઇતિહાસમાં પહેલીવાર સંસદ ભવનમાં ઘૂસણખોરી તરીકે નોંધાઈ છે. આંદોલનમાં મુખ્યત્વે 18થી 30 વર્ષના યુવાનો જોડાયા હતા. પોલેન્ડની વેસ્ટ પોમરેનિયન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ હાડકાના ફ્રેક્ચરના ઇલાજ માટે ક્રાંતિરૂપ શોધ કરી છે. તેમણે એક ખાસ બાયોમટીરિયલ વિકસાવ્યું છે જે સીધું જ તૂટેલા હાડકામાં ઇન્જેક્ટ કરી શકાય છે. શરીરમાં જતાં જ તે સખ્ત થઈને હાડકાને સ્થિર કરે છે, જેથી પિન કે પ્લેટની જરૂર ન પડે. આ ટેકનિક સમય અને ખર્ચ બચાવે છે અને ખાસ કરીને મુશ્કેલ કે જોખમભર્યા ઓપરેશનમાં ઉપયોગી સાબિત થશે. મનરેગા યોજનામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં રાજ્યમંત્રી બચ્ચુ ખાવડ અને તેના પરિવારના સભ્યોની સંડોવણી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા.
આ બાબતે કોંગ્રેસ પક્ષના વિધાનસભા નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને અન્ય ધારાસભ્યોએ વિધાનસભા પરિસર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ બચુ ખાવડનું રાજીનામું માંગી અને સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનામાં નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના દંડક કિરીટ પટેલે કહ્યું કે જો ખોવાયેલો મુદ્દામાલ પરત કરી રહ્યા છો તો કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો. આ ટોણો ભાજપમાં ગયેલા ધારાસભ્યો અંગે હતો. કોંગ્રેસના કિરીટ પટેલના ટોણાનો જવાબ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો. 13 તુજકો અર્પણ યોજના હેઠળ ચોરાયેલી, ખોવાયેલી અને કબજે કરાયેલી વસ્તુઓને તેમના મૂળ માલિકોને પરત કરવાનો હેતુ છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર બે દિગ્ગજ સ્ટાર્સ 46 વર્ષ પછી એક સાથે દેખાશે. જી હા, દક્ષિણના બે દિગ્ગજ સ્ટાર્સ 46 વર્ષ પછી એક સાથે આવવાના છે. રજનીકાંત અને કમલ હાસન સાથે કામ કરવા જઈ રહ્યા છે. કમલ હાસને દુબઈમાં આયોજિત નેક્સા સીમા એવોર્ડ્સ 2025 દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પુનઃ મિલન પહેલાં થવું જોઈતું હતું. એવી ચર્ચા છે કે દિગ્દર્શક લોકેશ કનાગરાજ આ ફિલ્મ બનાવશે. આ ફિલ્મ રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલના બેનર હેઠળ બનાવાશે, જેમાં કમલ હાસન અને રજનીકાંત એક સાથે દેખાશે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. તેવામાં હવે 108 એમ્બ્યુલન્સની એક ડરામણી તસવીર વાયરલ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર દિયોદર રૂરલના કોતરવાડા પોઈન્ટની 108 એમ્બ્યુલન્સને કોલ મળતા તે ચતરા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક રોડ ઉપર પાણી વધી જતા એમ્બ્યુલન્સ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સદનસીબે પાયલોટનો બચાવ થયો હતો. એમ્બ્યુલન્સમાં જ ફસાઈ જતા તેને ક્રેન દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે બહાર કઢાયો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.